નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના તાજા હવામાન સમાચારમાં। હવે ફરીથી ગુજરાત રાજ્યના હવામાનમાં એક અલગ સિસ્ટમો જોવા મળશે અને આજથી જ હવે ગુજરાત રાજ્યમાં રાત્રિ પછી એક મોટો પલટો જોવા મળવાનો છે અને એના વિશે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે બધા અલગ અલગ જિલ્લાઓમાં હવે અલગ અલગ રીતનું વાતાવરણ જોવા મળવાનું છે। અને મિત્રો હવે વરસાદની સિસ્ટમોમાં હવે મોટો બદલાવ જોવા મળવાનો છે, જેનાથી બધા જિલ્લામાં અલગ અલગ વાતાવરણ જોવા મળશે અને અલગ અલગ વરસાદની આગાહી છે। તો એકોએક ગામના નામ સાથે અને જિલ્લાના નામ સાથે તમને હું આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો મિત્રો ટૂંકમાં તમને જણાવી દઉં તો 1 તારીખે જે ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો તે હવે 9 તારીખે પૂર્ણ થવાનો છે। એટલે કે જે વરસાદનો ધોધમાર રાઉન્ડ ગુજરાતમાં શરૂ છે તેના હવે અંતિમ કલાકો બાકી છે। મિત્રો 1 તારીખથી જે 9 તારીખ સુધીનો એક પહેલો રાઉન્ડ જે ધોધમાર રાઉન્ડ રહ્યો તે આજે રાત્રે 9 તારીખે 1 થી 2 વાગ્યા આસપાસ જે છે તે વિદાય લેવાનો છે અને 10 તારીખથી આખા ગુજરાતની અંદર જે છે તે વરાપ જોવા મળવાની છે। અને હવે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને સમજીશું આ વિડીયોની અંદર। અને આજે જે રાઉન્ડ પૂરો થવાનો છે તે કયા કયા જિલ્લામાં હજુ સુધી ચાલવાનો છે તેને લઈને પણ સમજીશું આ વિડીયોની અંદર। બીજા નંબરે મિત્રો બીજી પણ ઘણી હવામાનની માહિતી મારા પાસે આવી ગઈ છે, જેમ કે હવામાનના નકશાઓ, આંકડાઓ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ શું જણાવી રહ્યા છે આ બધી માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવવાની છે। ટૂંકમાં હવે મિત્રો તમારે હવામાન સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે અમુક જિલ્લામાં જ વરસાદ જોવા મળવાનો છે। તો કયા કયા જિલ્લામાં વરસાદ જોવા મળવાનો છે તે તમારા માટે જાણવું ખૂબ મહત્ત્વનું છે। તો એ તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી સરળ ભાષામાં સમજાવી દેવાનો છું। તો વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ હવામાનના વિડીયો જોવાની જરૂર નહીં પડે। અને મિત્રો આપણી ચેનલ વરસાદ વાણી પર તમે જો પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો। તમારા ગામની અંદર કેવું વાતાવરણ છે તે મને કોમેન્ટમાં અંદર જણાવી દેજો, જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવી જાય। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જ એક ડિસ્ક્લેમર આપવા માગું છું કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર તે બધી માહિતી હવામાન આંકડાઓ, વેધર મોડલો અને સૂત્રોના આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ તો અત્યારે હાલ હું તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી દઉં કે ગુજરાતની આસપાસ કેટલી સિસ્ટમો એક્ટિવ છે અને કેટલી સિસ્ટમોની અસર ગુજરાત પર થવાની છે, જેનાથી તમને આખો ખ્યાલ આવી જશે। તો મિત્રો જોઈ લો, આ લાઈવ સેટેલાઇટ પિક્ચર છે અને મિત્રો અહીં તમે જુઓ તો 8 તારીખે જે સિસ્ટમ હતી ગુજરાત ઉપર તે અત્યારે જે છે તે આગળ વધી ગઈ છે। મિત્રો અહીં ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી, ગુજરાત ઉપર જે પણ સિસ્ટમો હતી એ બધી સિસ્ટમો અત્યારે ઉત્તર પ્રદેશ, ઓડિશા અને મિત્રો ખાસ કરીને બિહાર આસપાસ પહોંચી ગઈ છે। આ આખી સિસ્ટમ જે છે તે ત્યાં પહોંચી ગઈ છે, એટલે કે ગુજરાત પર જે 1 થી 8 તારીખ સુધી જે પણ વરસાદ, ધોધમાર વરસાદ પડ્યા છે તે બધા વરસાદ જે છે તે આજે મોડી રાત્રે 9 તારીખની રાત્રે મિત્રો 1 થી 2 વાગ્યા આસપાસ વિદાય લેવાના છે। અને આ બધા વરસાદો જેવા ગુજરાતની અંદર પડ્યા તેવા મિત્રો દિલ્હી, પટના, બિહાર અને અહીં ઓડિશા આ વિસ્તારોની અંદર જે છે તે સિસ્ટમ આખી પહોંચી ગઈ છે। તો જેવા વરસાદ ગુજરાતની અંદર પડ્યા હતા તે બધા વરસાદ આ વિસ્તારોની અંદર પડવાના છે। અને મિત્રો આ સિસ્ટમ અત્યારે ગુજરાતથી અંદાજે ગણીએ તો 2500 કિલોમીટર દૂર જતી રહે છે તેવું પણ કહી શકીએ, કારણ કે મિત્રો 2500 કિલોમીટરનું અંતર યુપી, પટના વચ્ચે ગુજરાતથી થાય છે। એટલે કે હવે વરસાદો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ઉપર મિત્રો જે તમને ટૂંકમાં સમજાવી દઉં તો 12 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના જે વરસાદો પડ્યા હતા 10 તારીખ પછી આ કમ્પ્લીટલી બંધ થઈ જશે। અને આ બધા વરસાદો મેં તમને કહ્યું તે રીતે બિહાર, યુપી, પટના અને ઓડિશા સાઈડ શરૂ થઈ જવાના છે, ત્યાં આ બધા વિસ્તારો પહોંચી જશે। ટૂંકમાં તમને સમજાવું તો મિત્રો આખી સિસ્ટમ બંગાળની ખાડી પાસે પહોંચી ગઈ છે। મિત્રો જોઈ લો, બધા વાદળો ત્યાં પહોંચી ગયા છે, જેને કારણે ત્યાં ધમરોળવાનું છે।
અને છૂટાછવાયા વરસાદ તો મિત્રો ગુજરાતની અંદર ચાલુ રહેવાના જ છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે સિસ્ટમ ત્યાં જતી રહી તો ગુજરાતની અંદર વરસાદ પડશે કે નહીં? જી હા દર્શક મિત્રો, છૂટાછવાયા વરસાદ તો અમુક વિસ્તારોમાં ચાલુ રહેશે જ, પરંતુ જેવા જોઈએ વાવણી લાયક વરસાદ તેવા વરસાદો ગુજરાતની અંદર હવે કમ્પ્લીટલી વિદાય લઈ લીધા છે. અને નવો વરસાદનો રાઉન્ડ જ્યારે શરૂ થશે તે તમામ માહિતી હું તમને આગળ જણાવવાનો છું. અને મિત્રો કયા જિલ્લામાં વરસાદ ચાલુ રહેશે છૂટાછવાયો તે પણ આગળ તમને વિસ્તારવાર બધું સમજાવવાનું છું. તેની પહેલાં જોઈ લો મિત્રો, ખાસ કરીને કેટલાક ફોટાઓ અને હવામાનના નકશાઓ આપણી પાસે આવ્યા છે, તેનાથી તમને બધો ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં મિત્રો આપણી પાસે એક એલર્ટ આવી ગયું છે નાવકાસ્ટ દ્વારા, જેને લઈને તમને સમજાવી દઉં. નાવકાસ્ટે એક એલર્ટ આપી દીધું છે. જી હા દર્શક મિત્રો, જોઈ લો, આ એક એલર્ટ આપી દેવામાં આવ્યું છે નાવકાસ્ટ દ્વારા, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આખા ગુજરાતની અંદર અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો આજે 9 તારીખની અંદર 12:01 વાગ્યે હતું, પણ ખતરો હજુ ટળ્યો નથી. વરસાદ જે છે તે હજુ સુધી પડી શકે, 10 તારીખ સુધી વરસાદ ગુજરાતમાં પડી શકે, કારણ કે મિત્રો અહીં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તે સાવચેતી તમારે રાખવી જોશે, કારણ કે આખા ગુજરાતમાં યલો એલર્ટ છે. તો મિત્રો વરસાદ થોડા ઘણા 2-3 ઇંચના વરસાદો તો જોવા મળી શકે. અને જોઈ લો મિત્રો, હજુ પણ વરસાદો પડી રહ્યા છે. આખું લિસ્ટ આપણી પાસે આવી ગયું છે મિત્રો, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તેને લઈને. તો મિત્રો વલસાડમાં ટોટલ આજે વહેલી સવારથી 4 ઇંચનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ડાંગ આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો 1.5 ઇંચનો વરસાદ આરામથી નોંધાઈ ચૂક્યો છે. અને સુરતના ઉમરપાડા લાગુ વિસ્તારોમાં પણ મિત્રો જુઓ તો 1.5 ઇંચના વરસાદ તો ત્યાં પણ નોંધાઈ ચૂક્યા છે. અને નવસારી લાગુ વિસ્તારોમાં પણ મિત્રો 2-3 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ ચૂક્યા છે. બાકીના દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો છે, જેમ કે મિત્રો જોઈ શકો છો ભરૂચ, નર્મદા, તાપી લાગુ વિસ્તારો, ડાંગ, આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતના છે. અને મિત્રો સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારો, જેની અંદર ગણી શકીએ ભાવનગર, અમરેલી લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોમાં વરસાદ જે છે તે નોંધાયો છે. અને ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો પંચમહાલ લાગુ વિસ્તારો, ખેડા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે નોંધાયો છે. તો મિત્રો છૂટોછવાયો વરસાદ તો ચાલુ જ રહેશે. કયા વિસ્તારોમાં ચાલુ રહેશે તે હું તમને ડેઇલી અપડેટ આપતો રહીશ. આના સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો હતા, તેમાં પણ આજે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે મિત્રો ખાસ કરીને અત્યારે તમને લાઈવ IMDનો એક નકશો પણ સામે આવ્યો છે. મિત્રો જોઈ લો, આ નકશામાં એવું લાગી રહ્યું છે ઘણા વાદળો ગુજરાત પર હોય તેવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો આ વાત સાચી છે, જેના કારણે મહદ અંશે અમુક વાદળો ગુજરાત પર દેખાઈ રહ્યા છે. જોઈ લો મિત્રો, આ વાદળોને કારણે વરસાદી ઝાપટા છે તે છૂટા છવાયા પડી શકે છે. બાકી મિત્રો એક મહત્વપૂર્ણ સમાચાર બીજા એ આપી દઉં કે જે પાણી ભરાયું હતું ગઈકાલે, મિત્રો તમને જણાવી દઉં તો 1 થી 9 તારીખનો વરસાદ જે ગુજરાતની અંદર પડ્યો છે, જે રાઉન્ડ 1 થી 9 તારીખનો રહ્યો, તે ગુજરાતની અંદર ખૂબ ઘાતક સાબિત થયો છે. જેની અંદર ગુજરાતની અંદર સુરત લાગુ વિસ્તારોના પોદાર, આર્કેડ, મિત્રો ખાસ કરીને જે મોબાઈલ બજારો ગણી શકાય છે, આ મોબાઈલ બજારની અંદર પાણી ભરાઈ ગયું હતું. ત્યાં ગઈકાલે એક આંકડો સામે આવ્યો છે કે ઓછામાં ઓછું 200 કરોડ રૂપિયાનું નુકસાન પોદાર આર્કેડની અંદર મોબાઈલ બજારો પલળવાથી થઈ ગયું છે. મિત્રો પાણી ભરાયું જેને લઈને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેનો આંકડો 200 કરોડ સામે આવ્યો છે. અને મિત્રો આ એકદમ સાચો આંકડો છે. તંત્રએ કોઈ જવાબદારી લીધી નથી. અને મિત્રો બીજી વાત એ કે મિત્રો પાણી ઉતારી આપ્યું નથી. SMC સુરત મહાનગરપાલિકાએ પણ પાણી જે છે તે ઉતારી આપ્યું નથી, જાતે લોકોએ પાણી બહાર કાઢ્યું હતું. અને આનાથી મિત્રો સરકારનો અસલી ચહેરો સામે આવ્યો છે. અને ખુદ ભાજપના ધારાસભ્યો પણ એવું કહેવા માંડ્યા છે કે કામ માત્ર કાગળિયા પર જ થાય છે, પરંતુ અસલી તો કામ થતા નથી. તો મિત્રો આવું જે છે ત્યાં જોવા મળ્યું હતું. જોઈ લો મિત્રો, હવે બીજા ફોટાઓ પણ આપણી પાસે આવ્યા છે ઘણા. જોઈ લો મિત્રો, આ ફોટોની અંદર જે છે તે પાણી સુરતની અંદર અત્યારે હજુ પણ ભરેલા છે, પાણી ઉતર્યા નથી. મિત્રો ખાસ કરીને લોકોનું લાખો કરોડોનું નુકસાન થયું છે. અને આ પાણીઓ સોસાયટીઓ, બજારો, દુકાનોમાં બધામાં પાણી ભરાયેલા છે. તેની જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી. બીજો ફોટો મિત્રો જોઈ લો, આ ગાડીઓ જુઓ મિત્રો, અડધી ગાડીઓ જે છે તે ડૂબેલી છે. અને મિત્રો 2-3 દિવસથી આ ગાડીઓ ડૂબેલી છે, તો ગાડીઓમાં પણ નુકસાન થયું હશે, તેની જવાબદારી પણ કોઈ લેવા તૈયાર નથી. અને હવે મિત્રો બીજી માહિતી તમને એ આપું
તો મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો વિરામ નીકળવાનો છે. મેં તમને કહ્યું કે વરાપ રહેવાનો છે. તો મિત્રો આનો મતલબ શું અને હવે નવો રાઉન્ડ ક્યારે આવશે તો મિત્રો તમને જણાવી દઉં. આ રાઉન્ડ 9 તારીખ રાત્રે એકદમ જે છે તે પૂરો થવાનો છે, વિદાય લેવાનો છે અને નવો રાઉન્ડ જે છે તે મિત્રો 10 થી 15 તારીખની વચ્ચે તો વિરામ જ રહેશે, પરંતુ મિત્રો 15 તારીખ પછી નવા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપી દેવામાં આવી છે. અને જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર પણ ત્રીજો રાઉન્ડ વરસાદનો જોવા મળશે તેવું પણ પરેશ ગોસ્વામીએ કહી દીધું છે. એટલે કે મિત્રો હજુ 2 વરસાદ તો બે રાઉન્ડ તો જુલાઈ મહિનાની અંદર તમને આપવાના છે, સાર્વત્રિક રાઉન્ડ. અને મિત્રો હવે બીજી તમને જણાવું તો તમે જોઈ લો અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેને લઈને પણ જણાવવાનો છું, પરંતુ તેના પહેલાં બીજી એક માહિતી આપી દઉં. તો મિત્રો અંબાલાલ પટેલે પણ જે કહ્યું હતું કે પૂર જેવી સ્થિતિ સર્જાશે તે એકદમ તેની આગાહી સાચે પડી છે. આ માહિતી પણ થઈ ગઈ મિત્રો, મેં તમને આગાહી તમામ જણાવી દીધી. હવે મિત્રો કયા કયા વિસ્તારોમાં જે છે તે વરસાદ જોવા મળવાનો છે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી, માત્ર છૂટાછવાયા ઝાપટાઓ જ બધા વિસ્તારોમાં જોવા મળવાના છે. જેમાં કયા કયા વિસ્તારોમાં આજે સાંજે વરસાદ જોવા મળી શકે મિત્રો જોઈ લો. કોઈ ખાસ પ્રકારનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળતો નથી. કયા કયા વિસ્તારોમાં જોવા મળશે છૂટાછવાયા ઝાપટાઓ તેને લઈને માહિતી આપી દઉં. તો મિત્રો સૌથી પહેલાં અહીં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે, જેમાં ખાસ કરીને મિત્રો અહીં આણંદ લાગુના વિસ્તારો, અમદાવાદ લાગુના વિસ્તારો, જેની અંદર મિત્રો આણંદ લાગુ વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો અહીં નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, આ બાજુ ગોધરા, દાહોદ, જાહલોદ અને અહીં વડોદરા આસપાસના વિસ્તારો છે. આ બધા વિસ્તારોમાં અંદર મિત્રો આજે રાત્રે છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી શકે. ત્યાર પછી ઉપર મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. માત્ર આ વિસ્તારોની અંદર જે છે તે આજે રાત્રે 8 થી 12 વાગ્યા સુધીમાં વરસાદ જોવા મળી શકે. બાકી કોઈ પણ પ્રકારના વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળવાનો નથી. પરંતુ મિત્રો અહીં તમે જુઓ તો 10 વાગ્યા આસપાસ રાત્રે થોડો ઘણો વરસાદ મોરબી આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળા સ્વરૂપે જોવા મળી શકે, જેની અંદર મોરબી, તાનકરા, વાંકાનેર, ચોટીલા, સાયલા, સુરેન્દ્રનગર, લખતર, રાણપુર, ધંધુકા, આ બાજુ જોઈએ તો મિત્રો જોડિયા લાગુ વિસ્તારો, રાજકોટ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વાદળો થોડા ઘણા દેખાઈ રહ્યા છે, જેના કારણે ત્યાં વરસાદ જોવા મળી શકે. અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ગાંધીનગર આસપાસના વિસ્તારો છે, જેમાં મિત્રો વિરમગામ લાગુથી લઈને વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, બાયડ, બાલાસિનોર, આ બાજુ મિત્રો કપડવંજ લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે, કારણ કે મિત્રો વાદળો થોડા ઘણા દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો કચ્છમાં પણ જુઓ તો મિત્રો અમુક વિસ્તારો છે, ભુજ આસપાસના વિસ્તારો, જેમાં ખાસ કરીને આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. બાકી કોઈ ખાસ પ્રકારનો વરસાદ કચ્છમાં પણ જોવા મળવાનો નથી. અને વાત રહી મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો, જેની અંદર મિત્રો વાત કરીએ ધારી આસપાસના વિસ્તારો, રાજુલા, મહુવા લાગુ વિસ્તારો, આ બાજુ પાલીતાણા લાગુ વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળશે. બાકી સૌરાષ્ટ્રમાં પણ કોઈ પણ પ્રકારના વરસાદની મોટી આશા ના રાખતા. તો મિત્રો હવે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરી લઈએ. રાત્રે મિત્રો 3-4 વાગ્યા આસપાસ જુઓ તો અમુક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે, કારણ કે મિત્રો અહીં વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં દક્ષિણ મિત્રો ખાસ કરીને દ્વારકા આસપાસના વિસ્તારો, જેમાં ઓખા લાગુ વિસ્તારો ગણી શકાય, ખંભાળિયા, પોરબંદર, ઉપલેટા, જૂનાગઢ, જેતપુર, કાલાવડ લાગુ વિસ્તારો. અને મિત્રો ઉપર જોઈએ તો મોરબી આસપાસના અમુક વિસ્તારો છે, જેની અંદર મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, અહીં મિત્રો મહેસાણા આસપાસનું પાટણમાં મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે, તો થોડા ઘણા ઝાપટા સ્વરૂપે વરસાદ જે છે તે જોવા મળી શકે. આ બધા વિસ્તારોની અંદર મેં તમને જણાવી દીધું વરસાદ જે છે તે થોડો ઘણો ઝાપટા સ્વરૂપે જોવા મળશે. બાકી મિત્રો અત્યારે કોઈ ખાસ તો ના કહી શકીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ કેવો પડશે. જેવી આગાહી આવશે, વાતાવરણમાં પલટો થશે તો તમને તરત નવો વિડીયો બનાવીને અપડેટ આપી દઈશું. તો ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો. ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાઈ જજો. જેવો વાતાવરણમાં બદલાવ આવશે તમને વિડીયો બનાવીને તરત જણાવી દઈશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો, મળીશું આવતીકાલે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.